હેલો મિત્રો, હું ડૉક્ટર કમલેશ વરવાડિયા આપનું સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છીએ બજેટ અને બજેટ દ્વારા અંકુશ. તો સૌપ્રથમ પહેલા બીકોમ સેમેસ્ટર 5 મેનેજમેન્ટ એકાઉન્ટિંગનો જે સિલેબસ છે એ સિલેબસને સમજી લઈએ છીએ. અગાઉ આપણે એકવાર ચર્ચા થઈ ચૂકેલી છે, આજે ફરીથી એકવાર ડિસ્કસ કરી લઈએ છીએ. સૌથી પહેલા જોવા જઈએ તો બીકોમ સેમેસ્ટર 5માં તમારા વિષયનું નામ છે સંચાલકીય હિસાબી પદ્ધતિ યાની મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. મેનેજમેન્ટ એકાઉન્ટિંગના સિલેબસને આપણે ટોટલ 4 યુનિટમાં વહેંચેલો છે. સૌથી પહેલો યુનિટ છે પ્રસ્તાવના, જેના અંદર તમારે સંચાલકીય હિસાબી પદ્ધતિ અંગે સમજવાનું છે. મેનેજમેન્ટ એકાઉન્ટિંગ શું છે, એના કમ્પોનન્ટ છે, એના ફંક્શન છે, એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ વગેરે. એના પછી સેકન્ડ નંબરમાં તમારો યુનિટ છે ગુણોત્તર વિશ્લેષણ, જેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ નેટમાં. આ યુનિટમાં ટોટલ આપણે 11 લેક્ચર લીધેલા છે, જેમાં દાખલાઓ પણ સમજાયેલા છે. એમાં આવનારા તમામ સૂત્રો અને અન્ય વિગતોની ચર્ચા કરી ચૂક્યા છીએ. એના પછી યુનિટ 3 છે રોકડ પ્રવાહ પત્રક, તો એ પણ આપણે અહીંયા ચલાવવાનો છે, એના અંગે ચર્ચા કરવાની છે, એના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. એના સિવાય યુનિટ નંબર 4 છે બજેટ અને બજેટ દ્વારા અંકુશ. હવે બજેટ અને બજેટ દ્વારા અંકુશમાં વાત કરીએ તો બજેટ શબ્દ તમારા માટે કોઈ નવો નથી, બરાબર. આપણે વારંવાર સાંભળીએ છીએ, ઘણા બધા પ્રકારના બજેટ હોય છે, બજેટની સિમ્પલ ડેફિનેશન હોય છે, ચર્ચા કરીએ છીએ. પરંતુ એ પહેલા બજેટ અને બજેટ દ્વારા અંકુશ યુનિટ 4માં તમારે એઝ એ પ્રેક્ટિકલ સબ્જેક્ટની રીતે જોવા જઈએ તો એમાં વિવિધ પ્રકારના બજેટ બનાવવાના હોય છે. દાખલા તરીકે ખરીદીનું બજેટ છે, વપરાશનું બજેટ છે, વેચાણ બજેટ છે, ઉત્પાદન બજેટ છે, બરાબર. એ સિવાય રોકડ બજેટ અને પરિવર્તનશીલ બજેટ. તો આ પ્રમાણે બજેટના ઘણા બધા અલગ અલગ પ્રકારો હોય છે. અને જે પણ કંપનીઝ છે અથવા તો કોઈ પણ ધંધો છે તો પોતાની જરૂરિયાત અનુસાર એમાં બજેટ બનાવતા હોય છે, બરાબર. તો હવે આજે આપણે જે લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ તો એ છે પરિવર્તનશીલ બજેટ. આજના લેક્ચરમાં આપણે શાની ચર્ચા કરીશું તો પરિવર્તનશીલ બજેટ, બરાબર. પરિવર્તનશીલ બજેટનું કામ પૂરું થઈ જાય છે અને પછી આપણે અન્ય બજેટોની પણ ચર્ચા કરીશું. પણ અત્યારે તમારું એક ચેપ્ટર છે બુકમાં, એનું નામ છે પરિવર્તનશીલ બજેટ, અને એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હવે પરિવર્તનશીલ બજેટ સમજીએ એ પહેલા સૌથી પહેલા આપણે સમજીએ છીએ બજેટ. બજેટ એટલે શું, બજેટ કોને કહેવાય? તો આપણે દેખો, દરેક ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકારો છે તો એમ પોતાનું બજેટ બહાર પાડતી હોય છે. કેન્દ્ર સરકાર છે તો એ પણ પોતાનું બજેટ બહાર પાડે છે. યુનિવર્સિટી છે તો એનું પોતાનું પણ બજેટ હોય છે. રેલવે છે તો એનું પોતાનું બજેટ હોય છે. દરેક ધંધાઓ છે તો એનું પોતાનું બજેટ હોય છે. ગ્રામ પંચાયત છે તો એનું પણ બજેટ હોય છે, બરાબર. તો બજેટ એટલે શું? તો એકદમ સરળ વસ્તુ છે કે આપણી જોડે જે ભૂતકાળની માહિતી છે અથવા ભૂતકાળનો જે અનુભવ છે એનો ઉપયોગ કરી ભવિષ્ય અંગેની જે પરિસ્થિતિ છે એનું સાયન્ટિફિક રીતે અભ્યાસ કરી અને આપણે એક જે અંદાજિત એક રકમ નક્કી કરીએ છીએ અથવા અંદાજિત એક પ્લાનિંગ કરીએ છીએ, અંદાજિત એક આયોજન કરીએ છીએ, એને આપણે બજેટ કહીએ છીએ, બરાબર. બજેટમાં જનરલી વાત હોય છે આવક અને જાવક અંગેની. તો ભવિષ્યના અંદર એટલે કે આવનારા સમયમાં અથવા તો આવનારા વર્ષમાં આપણી આવક કેવી રહેશે અને જાવક એટલે કે ખર્ચાઓ કેવા પ્રકારના રહેશે, એનો આપણે એક અંદાજિત પ્લાનિંગ કરીએ છીએ, એસ્ટિમેટેડ પ્લાનિંગ, અને એને આપણે બજેટ કહીએ છીએ. કેન્દ્ર સરકાર છે તો નક્કી કરે છે કે આવનારા વર્ષમાં આપણી આવક ક્યાંથી રહેશે, કેટલી મૂડી આવક રહેશે, કેટલી મહેસૂલી આવક રહેશે, ટેક્સમાંથી આવક કેટલી રહેશે, બિન ટેક્સ આવક કેટલી રહેશે, જાવક છે તો સંરક્ષણ પાછળ કેટલો ખર્ચ થશે, બરાબર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં કેટલો ખર્ચ થશે, એ દરેકનો અંદાજ લગાવે છે. અને આના કારણે આપણે એક પ્લાનિંગ કરી શકીએ છીએ કે ભાઈ આપણી આવક છે એના આધારે જ આપણે ખર્ચ અંગેનું વિચારણા કરી શકીએ છીએ. હવે આપણે અહીંયા કોમર્સ ફેકલ્ટીઝમાં ચેપ્ટરને જોવાનું છે તો ધંધાના સંદર્ભમાં આ ચેપ્ટરની ચર્ચા કરવાની છે. બિઝનેસ, કંપની. તો કોઈ પણ કંપની છે, ખાસ કરીને જે મોટા પાયા પર બિઝનેસ કરે છે તો એ લોકોને બજેટ નક્કી કરવું અનિવાર્ય હોય છે. અને એઝ એ સંચાલકીય હિસાબી પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો બજેટનો ખૂબ મોટો અને અગત્યનો રોલ હોય છે. તો કોઈ પણ કંપની છે અથવા કોઈ પણ ધંધામાં બજેટમાં કઈ રીતે એ લોકો કામ કરતા હોય છે તો એમનો જે પણ ભૂતકાળનો અનુભવ છે એના આધારે એ લોકો નક્કી કરે છે કે ભવિષ્યના અંદર આપણે આમાં કઈ રીતે ખર્ચ કરી શકીશું, ભવિષ્યમાં આપણી આવક કેટલા પ્રકારની રહેશે, આપણે ક્યાં આગળ એમાં સુધારણા કરી શકીએ એમ છીએ,
તો એ દરેક બાબતો બજેટમાં નક્કી થતી હોય છે અને એના આધારે જે પણ બિઝનેસ છે અથવા કંપની છે તેની આવક અને ખર્ચનો અંદાજ લગાવવામાં આવતો હોય છે અને એ પ્રમાણે જે તે સમયમાં એક કામ જે હોય એ ખરેખર કરવામાં આવતું હોય છે. તો બજેટનો એક સિમ્પલ કોન્સેપ્ટ થઈ ગયો કે ભૂતકાળના અનુભવ અને અભ્યાસના આધારે ભવિષ્યની પરિસ્થિતિનો સાયન્ટિફિક રીતે અભ્યાસ કરી અને જે એક ખર્ચ અને આવકનું જે એક અંદાજ નક્કી કરવામાં આવે છે, જે એક એસ્ટિમેટેડ વેલ્યુ ડિસાઇડ કરવામાં આવે છે, જે એક પ્લાનિંગ કરવામાં આવે છે, એને આપણે શું કહીશું? બજેટ. તો આ થઈ ગઈ બજેટની સિમ્પલ ડેફિનેશન. તો ઇઝીલી આપણને એમાં આઈડિયા આવી જવો જોઈએ. હવે આપણે વાત કરવાની છે આજના આપણા લેક્ચર્સમાં, એટલે કે પરિવર્તનશીલ બજેટ. હવે જે અત્યારે આપણી સિરીઝ ચાલશે એ પરિવર્તનશીલ બજેટની રહેશે. તો હવે આપણે ચર્ચા કરીએ છીએ પરિવર્તનશીલ બજેટની. પરિવર્તનશીલ બજેટને જેને આપણે કહીએ છીએ ફ્લેક્સિબલ બજેટ. પરિવર્તનશીલ બજેટમાં શું હોઈ શકે? તો પરિવર્તનશીલ બજેટમાં એ હોય છે કે આપણી જોડે જે પણ સોર્સિસ છે, બરાબર, એ સોર્સિસને આધારે આપણે ઉત્પાદનમાં કઈ રીતે ફેરફારો કરી શકીએ કે જેથી કરી અને આપણને મહત્તમ બેનિફિટ થઈ શકે, જે આપણી આવક છે એને મહત્તમ કરી શકાય અને ખર્ચને ન્યૂનતમ કરી શકાય. એ માટે આપણે અલગ અલગ સપાટીઓ અથવા તો અલગ અલગ ઉત્પાદન કક્ષાએ પરિવર્તનશીલ બજેટ બનાવતા હોઈએ છીએ કે જેથી કરી આપણી જોડે જે પણ રિસોર્સિસ છે એ રિસોર્સિસનો પૂર્ણતમ ઉપયોગ થાય અને આપણે જે પડતર છે એ મિનિમમ થાય અને જે આપણી આવક છે એ મેક્સિમમ થાય. તો પરિવર્તનશીલ બજેટના અંદર આપણે જે ખર્ચ છે એ ખર્ચને અલગ અલગ ભાગમાં આપણે વેચી દઈએ છીએ. હવે એ અલગ અલગ ખર્ચ કઈ રીતે વેચી શકાય? તો ખર્ચનું વર્ગીકરણ આપણે કરીએ છીએ. શું કરીએ છીએ? ખર્ચાનું વર્ગીકરણ. કારણ કે પરિવર્તનશીલ બજેટમાં ખર્ચનું વર્ગીકરણ કરવું ખૂબ જ અગત્યનું છે. તો એ ખર્ચના વર્ગીકરણમાં આપણે ખર્ચાને 3 ભાગમાં વેચી દઈએ છીએ. કોઈ પણ ઉત્પાદન કરીએ છીએ આપણે તો એ ઉત્પાદનની પડતરમાં 3 પ્રકારના ખર્ચાઓ રહેશે. પહેલો ખર્ચ રહેશે ચલિત ખર્ચ, બીજો રહેશે એક અર્ધચલિત ખર્ચ અને એક રહેશે આપણા સ્થિર ખર્ચાઓ. આ પ્રમાણે આપણે 3 ભાગમાં વેચી દઈએ છીએ ખર્ચાઓને. એના વર્ગીકરણમાં 3 ભાગ રાખીએ છીએ. હવે પરિવર્તનશીલ બજેટમાં કેમ આ ખર્ચાઓ અગત્યના છે? તો એકદમ સરળ વસ્તુ છે. તો એ માટે પહેલા ખર્ચની વ્યાખ્યાઓ સમજી લઈએ છીએ. સૌથી પહેલા વાત કરીએ કે ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચ કોને કહીશું? તો એકદમ સરળ વ્યાખ્યા છે. જે ખર્ચાઓ ઉત્પાદન સાથે બદલાય છે, એટલે કે ઉત્પાદન વધે તો ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે છે અને એકમ દીઠ જે ખર્ચા સ્થિર રહેશે એવા ખર્ચને આપણે શું કહીએ છીએ? ચલિત ખર્ચ કહીએ છીએ. દાખલા તરીકે માલ સામાન. માલ સામાનમાં તમને બતાવું કે દાખલા તરીકે આપણું ઉત્પાદન છે 10,000 એકમો, બરાબર. જ્યારે તમારો માલ સામાનનો જે ખર્ચ છે એ છે 1 લાખ રૂપિયા. સીધી વસ્તુ છે. ચલો હવે ઉત્પાદન 10,000 થી વધારીને આપણે 15,000 રૂપિયા કરી દઈએ છીએ. તો માલ સામાન એ સીધો અને ચલિત ખર્ચ છે. કેમ? કારણ કે જે રો મટીરિયલ છે, કાચો માલ સામાન છે, એના દ્વારા તૈયાર વસ્તુ બનાવવામાં આવતી હોય છે. તો સીધી વસ્તુ છે કે તમે જેટલા એકમો વધારે બનાવો છો એટલો કાચો માલ સામાન વધારે વપરાશે. તો એનો મતલબ એ થયો કે હવે તમારું ઉત્પાદન જો 15,000 રૂપિયાનું કરી દેવું છે તો તમારો ખર્ચ અહીંયા કેટલો થઈ જશે? 1,50,000. બરાબર. એટલે કે જે ચલિત ખર્ચ છે એ એકમ દીઠ ન બદલાય. બરાબર. એવું જરૂરી પણ નથી કે એકમ દીઠ ન જ બદલાય, પણ સામાન્ય કેસમાં આપણે એવું કહી શકીએ. અહીંયા દેખો એકમ દીઠ ખર્ચ કેટલો છે? તો 1,00,000 ભાગ્યા 10 એટલે તમારા માલ સામાનની એકમ દીઠ પડતર કેટલી છે? ₹10 છે. અહીંયા દેખો 1,50,000 ભાગ્યા 15,000 તો ત્યાં આગળ પણ એકમ દીઠ પડતર કેટલી આવે છે? ₹10. તો આ પ્રમાણે ચલિત ખર્ચ તમારા ઉત્પાદન સાથે સીધી રીતે બદલાશે. ઉત્પાદન ઘટે છે તો ઉત્પાદન પ્રમાણે જે ચલિત ખર્ચ છે એ પણ ઘટશે. જો તમે ઉત્પાદન બંધ કરી દો છો તો તમારો જે ચલિત ખર્ચ છે એ શૂન્ય થઈ જશે. દાખલા તરીકે આપણું ઉત્પાદન છે એ 0 કરી દઈશું, ચલિત ખર્ચ પણ કેટલો થઈ જશે? શૂન્ય. કેમ શૂન્ય થઈ જાય છે? તો સરળ વસ્તુ છે કે આપણે ઉત્પાદન બંધ કરી દઈએ છીએ તો પછી કાચા માલ સામાનની જરૂર રહેવાની જ નથી અને કાચો માલ સામાન આપણે ખરીદતા જ નથી તો એનો ખર્ચ પણ કેટલો થઈ જશે? શૂન્ય થઈ જશે. આ પ્રમાણે. એ સિવાય ચલિત ખર્ચ છે એ
પ્રમાણસર બદલાય છે. કઈ રીતે? પ્રમાણસર. કઈ રીતે? પ્રમાણસર કઈ રીતે બદલાય છે? દાખલા તરીકે કોઈ ઉત્પાદન કંપની છે એ 50% એ કરે છે. એની જે કેપેસિટી છે, દાખલા તરીકે એની કેપેસિટી 10,000 એકમો બનાવવાની છે, પણ એ કંપની અત્યારે કેટલા એકમો બનાવી રહી છે? 5,000. તો મતલબ એ થયો કે 50% ઉત્પાદન શક્તિ એ કામ કરે છે. હવે 50% ઉત્પાદન શક્તિ એ કામ કરે છે ત્યારે ચલિત ખર્ચ દાખલા તરીકે રૂપિયા 5 લાખ છે, સમજો. હવે કંપની એવું વિચારે છે કે ભાઈ આપણી જે કેપેસિટી છે એના 50% જ કામ થાય છે, તો આપણી જોડે જે પણ સાધનો છે એનો મહત્તમ ઉપયોગ થાય, જે સોર્સિસ છે એનો મહત્તમ ઉપયોગ થાય, એ માટે આપણે ઉત્પાદનને 50% થી વધારી અને 70% કરી દેવું છે. કેટલું? 70%. તો હવે એ 70% તમે કરો છો ત્યાં આગળ તમારો ચલિત ખર્ચ કેટલો થશે? તો સીધી રીતે પ્રમાણસર બદલાય છે. કઈ રીતે? 50% એ 5 લાખ, તો 70% એ કેટલા થશે? તો અહીંયા જવાબ આવી જશે તમારો 5 લાખ ગુણ્યા 70 ભાગ્યા 50, એટલે કેટલો ખર્ચ આવી જશે તમારે? 7 લાખ. તો સીધા ઉત્પાદનના પ્રમાણે પ્રમાણસર બદલાઈ જશે. તો આ ચલિત ખર્ચ છે. બરાબર. ચલિત ખર્ચમાં બે બાબતો યાદ રાખીશું કે ચલિત જે કુલ ખર્ચ છે એ ઉત્પાદન સાથે બદલાશે અને એકમ દીઠ ચલિત ખર્ચ કેવો રહેશે? સ્થિર રહેશે, જ્યારે કોઈ પણ અન્ય માહિતી તમારી જોડે નથી ત્યારે. એના પછી આપણે 2 નંબરમાં લેવાનું છે અર્ધચલિત ખર્ચા. હવે અર્ધચલિત ખર્ચાની ચર્ચા કરીએ એ પહેલા આપણે ચર્ચા કરી દઈએ છીએ સ્થિર ખર્ચની. પહેલા શાની ચર્ચા કરી દઈએ? સ્થિર ખર્ચા. એટલે એ બિનચલિત ખર્ચ, આને શું કહેવાય છે? ફિક્સ્ડ કોસ્ટ. સ્થિર ખર્ચની વાત એવી છે કે ઉત્પાદનમાં જ્યારે ગમે જેટલો વધારો અથવા ઘટાડો કરવામાં આવે, અથવા તો ગમે તેટલો નહીં પરંતુ યોગ્ય અંતર સુધી જ્યારે વધારો કે ઘટાડો કરવામાં આવે પણ જે ખર્ચ બદલાય નહીં એવા ખર્ચને સ્થિર ખર્ચ કહીએ છીએ. હવે દાખલા તરીકે તમારી ફેક્ટરી છે, એ ફેક્ટરીનું રેન્ટ, એનું ભાડું, આપણે ફેક્ટરીનું રેન્ટ 5 લાખ રૂપિયા ચૂકવીએ છીએ વાર્ષિક. વર્ષમાં ફેક્ટરીનું ભાડું કેટલું ચૂકવીએ છીએ? 5 લાખ. હવે આમાં કેવું થાય છે કે જે ફેક્ટરી છે એ ફેક્ટરીનું 5 લાખ ભાડું નક્કી થઈ ગયું. હવે ફેક્ટરીનો તમે અડધો ઉપયોગ કરો છો કે પૂરો ઉપયોગ કરો છો? ભાડું કેટલું રહેશે? 5 લાખ રહેશે. હવે એક વાત સમજીએ છીએ, અત્યારે આપણે ફેક્ટરીનો અડધો હિસ્સો જ ઉપયોગમાં લઈએ છીએ. કેટલો? અડધો હિસ્સો. બરાબર. અને આપણે અત્યારે 50,000 એકમોનું ઉત્પાદન કરીએ છીએ. હવે આપણને એવું થયું કે આપણે ફેક્ટરીમાં જગ્યા છે હજુ સુધી, બરાબર, નવા મશીન લાગી શકે એમ છે, તો એક કામ કરીએ છીએ, ઉત્પાદન 50,000 ની જગ્યાએ હવે 80,000 કરવું છે. કેટલા કરવું છે? 80,000 એકમો. તો શું થશે? તમારે નવી ફેક્ટરી કોઈ બનાવવાની કે લેવાની જરૂર નથી. જે પણ ફેક્ટરીનું મકાન છે એમાં જ તમારે વધારાની જે એટલે કે વપરાયા વગરની જે ક્ષમતા છે એનો ઉપયોગ કરીને તમે ઉત્પાદન વધારી શકો છો. તો કુલ મિલાની વાત એ થઈ કે ફેક્ટરીનું ભાડું કેટલું રહેશે? 5 લાખ જ રહેશે. આપણે ઉત્પાદન વધારીએ છીએ છતાંય ફેક્ટરી ભાડું બદલાતું નથી. દાખલા તરીકે મેનેજરનો પગાર છે. હવે મેનેજરનો પગાર આપણે દાખલા તરીકે 50,000 રૂપિયા ચૂકવીએ છીએ. બરાબર. હવે 50,000 એકમો બનાવો છો કે 80,000 એકમો બનાવો છો, એનાથી મેનેજરની સેલેરીમાં કોઈ ફરક પડવાનો નથી. તો આ પ્રકારના જે ખર્ચાઓ છે કે જેને ઉત્પાદન સાથે કોઈ જ લેવા દેવા નથી, એ બધા ખર્ચાઓને આપણે શામાં લઈએ છીએ? સ્થિર ખર્ચામાં લઈએ છીએ. બરાબર. હવે આપણે જે છે અર્ધચલિત ખર્ચા. અર્ધચલિત ખર્ચા એટલે એવા ખર્ચા કે જેને સ્થિર ખર્ચ પણ ન કહી શકાય અને ચલિત ખર્ચ પણ ના કહી શકાય, પરંતુ એ ખર્ચાઓ એવા છે કે એ ચલિત અને સ્થિર બંને સાથે છે. એનો મતલબ એ થયો કે તે સંપૂર્ણપણે સ્થિર પણ નથી અને સંપૂર્ણપણે ચલિત પણ નથી, બંનેનું મિક્સ છે. એવા ખર્ચાને આપણે અર્ધચલિત ખર્ચાઓ કહીએ છીએ. ચલિત ખર્ચમાં આપણે એક વાત કરી હતી કે ચલિત ખર્ચાઓ છે એ પ્રમાણસર બદલાય. કઈ રીતે બદલાય છે? પ્રમાણસર. એટલે કે તમારું ઉત્પાદન 50% એ 5 લાખ રૂપિયા છે ચલિત ખર્ચ, તો 70% કેટલો થશે? 7 લાખ. આ પ્રમાણે પ્રમાણસર બદલાશે. પણ ચલિત ખર્ચ એવા છે કે જે તમારા પ્રમાણસર ના બદલાય. એમાં જે ફેરફારો છે એ ગમે જેટલા રહેશે. કઈ રીતે? કે દાખલા તરીકે આપણે લઈએ કે ભાઈ ચલો ફેક્ટરીનું જે ભાડું છે એ ચાલુ રાખીએ. બરાબર. ફેક્ટરીનું ભાડું, હવે ફેક્ટરીનું ભાડું છે દાખલા તરીકે અત્યારે તમે 5,000 એકમો બનાવો છો એટલે તમારું જે ભાડું છે એ દાખલા તરીકે 1 લાખ રૂપિયા છે. હવે તમે 5 ની જગ્યાએ 10,000 એકમો બનાવો છો તો તમારું ભાડું છે એ 1 લાખ છે. પણ જ્યારે તમે હવે એકમો 15,000 બનાવવા જાઓ છો ત્યારે તમારું ફેક્ટરીનું ભાડું 1,50,000 થઈ જાય છે. તો આમ જોવા જઈએ તો દેખો અહીંયા આપણે જોઈએ છીએ તો એ ખર્ચ કેવો છે? સ્થિર છે, કારણ કે 1 લાખ બદલાતો નથી. પણ અહીંયા જોવા જઈએ તો દેખો ઉત્પાદન સાથે ખર્ચ બદલાઈ જાય છે. તો એનો મતલબ શું થયો કે એક એવો પ્રકારનો ખર્ચ છે અર્ધચલિત ખર્ચ કે જે અમુક સપાટી સુધી સ્થિર રહે છે અને ત્યારબાદ એમાં ચેન્જ આવે છે.
બરાબર, એમાં ફેરફારો થાય છે, એમાં વધારો અથવા ઘટાડો થાય છે, તો એવા ખર્ચને અર્ધચલિત ખર્ચાઓ કહીએ છીએ. તો આપણે જે પરિવર્તનશીલ બજેટ બનાવવાનું છે એ પરિવર્તનશીલ બજેટમાં ત્રણેય પ્રકારના ખર્ચાઓ હશે. કેવા હશે? ત્રણેય પ્રકારના ખર્ચાઓ. તો આપણે એ ખર્ચાઓને અલગ તારવીશું. કયા કયા? તો ચલિત ખર્ચ, સ્થિર ખર્ચ અને અર્ધચલિત ખર્ચા. આ ત્રણેય ખર્ચાઓને અલગ અલગ તારણમાં મૂકી અને એમાં જે એ દરેકનું એક સ્વરૂપ હોય છે, એક નેચર હોય છે, એ આધારે એમાં ફેરફારો કરીશું. બરાબર, તો આ વાત હતી પરિવર્તનશીલ બજેટ. પરિવર્તનશીલ બજેટમાં એવું છે કે અત્યારે કંપની 50% કામ કરે છે, તો સ્થિર ખર્ચા, ચલિત ખર્ચા અને અર્ધચલિત ખર્ચા તમને આપેલા છે. હવે કંપની એવું છે કે 70% કામ કરવા માંગે છે, તો આ ખર્ચાઓમાં શું ફેરફાર થશે? 80% ઉત્પાદન કરવા માંગે છે, તો શું ફેરફાર થશે? અને પૂર્ણ કક્ષા એટલે કે 100% કામ કરવા માંગે છે, તો બધા ખર્ચાઓમાં કઈ રીતે ફેરફારો થશે એ આપણે જાણવાનું છે. અને આના આધારે પરિવર્તનશીલ બજેટના આધારે ઘણા બધા પ્રકારના સંચાલકીય નિર્ણયો લઈ શકાય કે આપણી જોડે જે પણ સોર્સિસ છે, યાની જે મિલકતો છે, બરાબર, ઉત્પાદનના જે પણ સાધનો છે, એનો યુટિલાઇઝ યુઝ કઈ રીતે કરી શકાય અને એમાં કઈ રીતે ફ્લેક્સિબિલિટી, કઈ રીતે પરિવર્તનશીલ કરી શકાય અને આપણું ઉત્પાદન છે એને વધારી અથવા ઘટાડી અને મહત્તમ નફો કમાવી શકાય. તો આ બાબત આપણે શીખવાની છે પરિવર્તનશીલ બજેટમાં. આજે આપણું ઇન્ટ્રોડક્શન લેક્ચર છે, તો અહીંયા લેક્ચરનું કામ આપણે પૂર્ણ કરી દઈએ છીએ. આવતીકાલથી યાની નેક્સ્ટ લેક્ચરથી આપણે પરિવર્તનશીલ બજેટના અંદર ન્યુમેરિકલ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. બરાબર, અને સમજીશું કે ભાઈ ખર્ચાઓના અંદર જે પરિવર્તન હોય છે, ખર્ચાઓનું જે સ્વરૂપ છે એ કઈ રીતે બદલાતું હોય છે. તો આજના આ લેક્ચરમાં આપણે અહીંયા કામ પૂર્ણ કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર.